નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્મી એકેડમીમાં આપ સૌનું હું પિનાકિન મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, એસએસસી દ્વારા નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે કે જે મિત્રો સ્ટેનોગ્રાફર છે અને જે મિત્રો સ્ટેનોગ્રાફરની તૈયારી કરે છે એ બધા મિત્રો માટે નોકરી મેળવવાની અને ભારત સરકારની નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. હાલમાં એસએસસી દ્વારા સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રેડ ડીની જે છે એ પોસ્ટની ભરતીની જાહેરાત કરી દીધી છે. બરાબર છે. આ વિડીયોમાં તમને ખાસ એ જણાવીશ કે કઈ રીતે આ ભરતીની જે છે એ માહિતી છે, એક્ઝામ પેટર્ન, બધી જ માહિતી તમને આ વિડીયોના મારફતથી મળવાની છે. એટલે આ વિડીયોને અંત સુધી જોજો અને જો આ વિડીયો ગમે તો એક વખત લાઈક પણ કરી દેજો. વાત કરીએ તો એસએસસી દ્વારા હાલમાં ગ્રેડ સી અને ગ્રેડ ડી ના જે છે એ સ્ટેનોગ્રાફર માટેની ભરતી જે છે વર્ષ 2025ની ભરતીની જાહેરાત કરી દીધી છે. હવે આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થઈ છે તો 6 જૂનથી 6/6/2025 થી 26/6/2025 સુધી તમે આ ભરતીના ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી આ ભરતીના ફોર્મની જે રિસિપ્ટ જે છે એ કાઢવાની લાસ્ટ ડેટ 26/6/2025 આપવામાં આવી છે. એના પછી વાત કરીએ તો તમે આ ફોર્મ ભરો છો ત્યારે તમારે ફી પેમેન્ટની લાસ્ટ ડેટ શું છે તો 27/6 સુધી તમે આ ભરતીના ફોર્મ ભર્યું હોય તો તમે ફી પેમેન્ટ કરી શકો છો. એના પછી કે ડેટ ઓફ વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન એન્ડ ઓનલાઈન પેમેન્ટ ઓફ કરેક્શન ચાર્જીસ, એટલે કે ધારો કે તમને કોઈ પણ ફોર્મ ભરવામાં ભૂલ થઈ છે, હવે એ તમારે ભૂલને સુધારવી છે તો એના માટે એસએસસી દ્વારા કરેક્શન વિન્ડો ખોલવામાં આવે છે. બરાબર છે. એ વિન્ડો ક્યારે ખુલશે તો 1/7/2025 થી 1/2/7/2025, એટલે કે 2 દિવસનો તમને સમયગાળો આપવામાં આવશે. તમારે જો કોઈ પણ ભૂલ પડી હોય, બરાબર છે, જો કોઈ પણ ભૂલ પડી હોય તો તમારે એ કરેક્શન વિન્ડોમાં જઈ ફી પેમેન્ટ કરી અલગથી અને તમે ચેન્જીસ કરી શકો છો. ત્યાર પછી અહીંયા એસએસસીમાં એવું હોય છે કે તમને ટેન્ટેટિવ ડેટ તો આપી જ દે છે, એટલે કે તમારી પહેલી જે સીબીટી ટેસ્ટ છે, આ સ્ટેનોગ્રાફર માટેની સીબીટી ટેસ્ટ જે છે એ ક્યારે લેવામાં આવશે તો 6 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી તમારી આ પરીક્ષા જે છે એ લેવામાં આવશે, પહેલી વહેલી એટલે કે સીબીટી. અને જો તમારે કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો એનો ટોલ ફ્રી નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો કુલ કેટલી વેકન્સી છે. બરાબર છે. કુલ 261 વેકન્સી જે છે એની જાહેરાત કરવામાં આવી છે. કેટલી? 261 જેટલી સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રેડ ડીની ભરતીની જાહેરાત કરી છે. ત્યાર પછી કોની કેટલી ભરતી કયા વર્ષમાં આવી 2016 થી લઈને 25ના જે ડેટા છે 2025માં અત્યારે કુલ 246 ભરતી જે છે ગ્રેડ સી અને 5 ભરતી જે છે, એટલે કુલ થઈને ગ્રેડ સી અને ગ્રેડ ડીની થઈને 246 જેટલી ભરતી આવી છે. 2024માં કેટલી ભરતી હતી તો 2006 જેટલી ભરતી હતી. હવે વાત કરીએ તો અહીંયા એજ રિલેક્સેશનની. એજ રિલેક્સેશન ક્યારે થાય છે, શું થાય છે, બરાબર, એની ખાસ વાત કરીએ તો અહીંયા એજ રિલેક્સેશન શું આપવામાં આવે છે, એસસી એસટી કેટેગરી, બરાબર છે, એસસી એસટી કેટેગરીને 5 વર્ષનું રિલેક્સેશન આપવામાં આવે છે. ત્યાર પછી ઓબીસી કેટેગરીને 3 વર્ષનું આપવામાં આવે છે. પીડબ્લ્યુ કેટેગરી કે ઉમેદવાર જે છે વિકલાંગ હોય, બરાબર, વિકલાંગ ઉમેદવાર હોય પણ બિન અનામત ઉમેદવાર હોય એને 10 વર્ષનું આપવામાં આવે છે. પીડબ્લ્યુડી ઓબીસી ને 13 વર્ષનું આપવામાં આવે છે અને પીડબ્લ્યુ એસસી એસટી ને 15 વર્ષનું જે છે એ જ રિલેક્સેશન આપવામાં આવતું હોય છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ કે તમારે કઈ રીતની કયા લોકો જે છે એ આની અંદર ફોર્મ ભરી શકે છે. જે કોઈ પણ ઉમેદવારે ધોરણ 12 પાસ કર્યું હોય અથવા તો 12 પાસને સમકક્ષ કોઈ પણ વસ્તુ કરી હોય તો એ બધા ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરી શકે છે. એની સાથે સાથે તમારે શું એટેચ કરવાનું છે, તમે કોઈ પણ સ્ટેનોગ્રાફરની કોર્સ કર્યો હોય, સ્ટેનોગ્રાફર શીખ્યા હોય તો એનું સર્ટિફિકેટ પણ તમે આ ફોર્મની અંદર જે છે એ અપલોડ કરી શકો છો. બરાબર. અથવા તો તમે કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી ગમે તે વસ્તુ કરી હોય એ બધી વસ્તુ તમે આની અંદર ફોર્મની અંદર નાખી શકો છો. પરંતુ અહીંયા 12 પાસ ઉમેદવારો બધા આની અંદર એલિજિબલ છે, પણ ખાસ કરીને બધા ઉમેદવારો નો ફોર્મ ભરે કારણ કે સ્ટેનોગ્રાફી તમને આવડવું જોઈએ. સ્ટેનોગ્રાફી એક અલગ ભાષા છે, અલગ લિપિ છે, એ તમને આવડવી જોઈએ તો તમે આ પરીક્ષામાં પાસ થઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ તો તમારે આ ભરતીમાં એપ્લાય કરવું છે તો કઈ રીતે એપ્લાય કરી શકો છો, ssc.government.in ની વેબસાઇટ ઉપર જઈ તમે આ ભરતી જે છે એમાં ફોર્મ ભરી અને એપ્લાય કરી શકો છો. એના પછી વાત કરીએ તો પગાર ધોરણની કે આ
સ્ટેનોગ્રાફરનો પગાર ધોરણ શું રહેશે? તો ગ્રેડ સી નો પગાર ધોરણ જે છે એ બેસિક સેલેરી 14,500 અને એનો પે સ્કેલ કેટલો રહેવાનો છે? તો 9,300 થી લઈ અને 34,800 નો પે સ્કેલ લેવાનો છે. ગ્રેડ ડી ની વાત કરીએ તો બેસિક સેલેરી 7,600 પરંતુ પે સ્કેલ જે છે એ 5,200 થી 20,200 નો પે સ્કેલ લેવાનો છે. બરાબર છે. એટલે તમને પે સ્કેલ ભલેલો હોય પણ પગાર ધોરણ જે છે એ ખૂબ જ સારો મળતો હોય છે. ત્યાર પછી એપ્લિકેશનની ફીની વાત કરીએ તો આ ભરતીમાં તમારે ફોર્મ ભરવું છે. બરાબર છે. તો તમારે એપ્લિકેશન ફી જે છે શું ભરવી પડશે? તો જેટલા જનરલ કેટેગરી વાળા ઉમેદવારો છે ને ઓબીસી વાળા ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રાખવામાં આવી છે 100 રૂપિયા અને બીજા બધા વર્ગના ઉમેદવારો છે એસસી એસટી પીડબ્લ્યુડી એક્સ સર્વિસમેન અને ફિમેલ. બરાબર છે. એ બધા કેટેગરીના ઉમેદવારોને એક પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. અહીંયા ચોખ્ખું નીલ લખેલું છે. ત્યાર પછી આની એક્ઝામ પેટર્નની વાત કરીએ તો અહીંયા બે રીતે એક્ઝામ લેવામાં આવે છે. પહેલા તમારી સીબીટી પદ્ધતિથી લેવામાં આવે છે અને એના પછી તમારી સ્કિલ ટેસ્ટ લેવામાં આવે છે. અહીંયા પહેલા સીબીટી પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવે છે એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે સીબીટી. એનો તમારો જે છે એ કઈ રીતે એક્ઝામ પેટર્ન હશે? જનરલ અવેરનેસ જે છે એ 50 માર્કનું હશે અને 50 માર્ક હશે. નંબર ઓફ ક્વેશ્ચન 50 હશે અને 50 માર્ક હશે. જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ હશે એ 50 ક્વેશ્ચન અને એના 50 માર્ક હશે અને એના પછી ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન હશે એ 100 માર્કના હશે અને 100 માર્કનો જે છે એ એના પ્રશ્નો હશે. કુલ 200 માર્કનું તમારું પેપર રહેવાનું છે અને નંબર ઓફ ક્વેશ્ચન પણ તમારા 200 જે છે એ રહેવાના છે. અને આ પરીક્ષા માટે તમને સમયગાળો કેટલો મળવાનો છે? તો 120 મિનિટ. બરાબર છે. એટલે કે 2 કલાકનો સમયગાળો તમને આની અંદર મળવાનો છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક. બરાબર છે. એટલે કે તમારે સીબીટી પરીક્ષામાં પાસ થવું હોય બરાબર સીબીટી 1માં તો તમારે મિનિમમ કેટલા માર્ક લેવા પડે? તો જે અનરિઝર્વડ કેટેગરી એટલે કે જે બિન અનામત ઉમેદવારો છે એને મિનિમમ 30%. બરાબર 30% જે છે એ લેવું પડશે. ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીને મિનિમમ 25% માર્ક લેવા જરૂરી છે અને બીજી બધી કેટેગરીઓને જે છે એ મિનિમમ 20% માર્ક લેશો તો જ તમને આગળની પરીક્ષામાં જવા દેવામાં આવશે. ત્યાર પછી આ એક સીબીટી 1 પતી જાય એના પછી આવે છે સીબીટી 2 એટલે કે સ્કિલ ટેસ્ટ. આ સ્કિલ ટેસ્ટની અંદર તમને જે છે એ સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી અને સ્ટેનોગ્રાફર ગ્રેડ સીના અલગ રીતે સ્કિલ ટેસ્ટ લેવામાં આવે છે. એટલે કે તમને એક ઇંગ્લિશમાં જે છે કોઈ અલગ હિન્દીમાં પણ હોય ગુજરાતીમાં હોય તમને સાંભળવામાં આવે. ત્યાર પછી તમારે એને સ્ટેનોગ્રાફીની ભાષામાં લખવાનું હોય છે. આમાં જે છે એ ગ્રેડ ડી માટે બંને લેંગ્વેજ કઈ છે? તો ઇંગ્લિશમાં તમારે જે છે એ સ્કિલ ટેસ્ટ આપવાની છે. આનો ટાઈમ ડ્યુરેશન એકનો 50 મિનિટ અને બીજાનો 65 મિનિટ રહેવાનો છે. બરાબર છે. ત્યાર પછી સ્ટેનોગ્રાફર ગ્રેડ સી ની વાત કરીએ તો ગ્રેડ સીમાં એનું પહેલું પેપર જે છે એ ઇંગ્લિશમાં હશે અને એના પછી હિન્દીમાં જે છે એની સ્કિલ ટેસ્ટ કરવામાં આવશે અને એનો એકનો ઇંગ્લિશનો ટાઈમ ડ્યુરેશન 40 મિનિટનો અને હિન્દીનો ટાઈમ ડ્યુરેશન 55 મિનિટનો હોય છે. એટલે આમાં કઈ રીતે સ્કિલ ટેસ્ટ હોય કે તમને એક રૂમની અંદર જે છે એ લઈ જવામાં આવે ત્યાં તમને સીડીમાં સંભળાવવામાં આવતું હોય છે અને એ તમારે લખી અને રાખવાનું હોય છે. ત્યાર પછી તમને બીજા રૂમમાં લઈ જાય અને એ લઈ જઈ અને તમારું એ જે વસ્તુ લખી છે અને તમારે સ્ટેનોગ્રાફીની ભાષામાં લખવાનું હોય છે. આ રીતે તમારી સ્કિલ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યાં તમારી એક પર વર્ડની સ્પીડ પણ જે છે એ માપવામાં આવે છે અને એના આધારે તમને સિલેક્શન કરવામાં આવતું હોય છે. બરાબર છે. તો સ્પેશિયલી આ હતો કે જે લોકો આપણે સ્ટેનોગ્રાફરની પરીક્ષા જે છે એની તૈયારી કરતા સ્ટેનોગ્રાફી જે લોકોએ કર્યું હોય એના માટે એસએસસીની અંદર ખૂબ જ મહત્વની રોજગારીની તક આવી છે. મોટી સંખ્યામાં ભરતી આવી છે. એટલે જે લોકો લાગતા વળગતા હોય એ બધા જ લોકો ખાસ આ પરીક્ષામાં ફોર્મ ભરી દેજો. વધુ કોઈ પણ જાણકારી જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે. ટેલિગ્રામ ચેનલમાં આપણે બધી જ ભારત સરકારની ગુજરાત સરકારની તમામ ભરતીની અપડેટ જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકતા હોય છે જેનું નામ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ. બરાબર. તમે એમાં જઈ અને આ વસ્તુને કોઈ પણ ભરતી વિશે માહિતી મેળવી શકો છો. જો તમે આ ચેનલને જોઈન ન કરી હોય તો ફટાફટ જઈ અને ટેલિગ્રામમાં જોઈન પણ કરી લેજો. બરાબર છે. તો આ હતો તમારો જે સ્ટેનોગ્રાફરની ભરતી જાહેરાત કરી છે એ બાબતનો મહત્વનો વિડીયો. જો તમને આ વિડીયો ગમે હોય તો એક વખત લાઇક પણ કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ બીજા નવા કોઈ વિડીયો સાથે, નવા કોઈ ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.